ચોથા દિવસે ફરતું ફરતું તમારી પાસે આવે ત્યારે આનંદ નથી થતો? બસ એ જ છે જીવન. એ કોઈ વિરાટ ઉપલબ્ધિને આધીન નથી. તમારા પ્રિય કપડાં તમને ઘરમાં જડી જાય એ જ બહુ મોટી ઉપલબ્ધિ છે. હું તો કહું છું, તમે બેલેન્સ ગુમાવ્યા વગર ટ્રાઉઝર, લેગિંગ્સ કે જીન્સ પહેરી શકો ને તો પણ એ સફળતા જ છે. અને જીવન કઈ રીતે ગમાડવું એની આપણે વાત કરીએ. છેલ્લી 13 મિનિટ ને 10 સેકન્ડ છે કે જીવન કઈ રીતે ગમાડવું. તો એની એક પ્રાચીન અને પ્રસ્થાપિત ટેકનિક 15 સેકન્ડમાં તમને જીવન ગમવા મળશે. કશું જ કરવાનું નથી. તમારી જગ્યા પર બેસીને મોઢું બંધ રાખીને નાક દબાવવાનું છે. 16મી સેકન્ડે તમારી અંદર રહેલો જણ કહેશે, નાક છોડી દે, મને જીવન ગમે છે. કારણ કે સુભાષભાઈએ કહ્યું ને, મોટા ભાગના પ્રશ્નો મનના હોય છે, જીવનના નહીં. બીમાર ચિત્તની, બીમાર મનની સજા ક્યારેક આપણે સ્વસ્થ જીવનને આપતા હોઈએ છીએ. જો મન સાથે મૈત્રી કરી લઈએ તો જીવન ગમતું જ રહેવાનું છે. અને જીવન ન ગમવાનું મુખ્ય કારણ હું એક જ વાક્યમાં આપવું કે આપણી પાસે જે છે એની અવગણના કરીને આપણી પાસે જે નથી એની ઝંખના કરશો તો જીવન નહીં ગમે. આપણને જે આપ્યું છે, ઈશ્વરે જે આપ્યું છે એનો આભાર, અને જે નથી આપ્યું એનો સ્વીકાર કરીએ તો જીવન ગમતું રહેવાનું છે. અને જીવન ગમાડવા માટેની પહેલી 3 મેં સ્તંભ છે, જેમ કીધા આગળ પણ, કે જીવનને ગમતું કરવાના પણ 3 સ્તંભ છે. એમાં પહેલું છે કૃતજ્ઞતા. એક કેન્સર પેશન્ટની ડાયરી છે કે ધારો કે કોઈ પેશન્ટને કેન્સરનું નિદાન થાય તો ઈશ્વરનો આભાર શું કામ માને. તો એક પુસ્તક છે ગેટિંગ બેક ટુ હેપી. એમાં એક મહિલાએ આ ગ્રેટિટ્યુડ જર્નલમાં લખ્યું છે કે અત્યારે હું એક હોસ્પિટલમાં દાખલ છું અને મારા ખાટલા પર બેઠી બેઠી મારા ઓપરેશનની રાહ જોઈ રહ્યો છું. મારા બંને સ્તનમાં કેન્સરની ગાંઠ છે ને થોડા સમય પછી ઓપરેશન દ્વારા મારા બંને સ્તન કાઢી નાખવામાં આવશે. તેમ છતાં અત્યારે મને એવી વિચિત્ર લાગણી થઈ રહી છે કે હું બહુ ભાગ્યશાળી છું. જ્યારે અમે વાંચ્યું ત્યારે મને બહુ નવાઈ લાગી હતી કે જેને કેન્સરનું નિદાન થયું છે એ શું કામ ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરે. પણ એનું કારણ એમણે બીજા ફકરામાં લખ્યું છે કે મારું અત્યાર સુધીનું જીવન એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહ્યું છે. મને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નડી નથી. જીવનના 58 વર્ષ મેં હેમખેમ પૂરા કરી નાખ્યા. પણ એક વાત કહું, મારા રૂમની તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે. ત્યાં એવા અસંખ્ય બાળકો દાખલ છે જેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય, જેમને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઈ જવામાં આવે, જેમને નાકમાં નળી હોય, પેટમાં નળી હોય, જેઓ અસહ્ય પીડાને કારણે કણસતા હોય. આમાંથી એક પણ દર્દીની ઉંમર 17થી વધારે નહીં હોય. ઈશ્વરે છેક 58 વર્ષ સુધી મને સાજી સારી રાખી. એ માટે મને અત્યારે કૃતજ્ઞતાની લાગણી અનુભવાય છે. સો જીવનના કોઈ પણ કપરા સંજોગોમાં જે દરેક લોકો કહેતા હોય છે, કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. એક માં કડકડતી ઠંડીમાં પોતાના 2 દીકરાઓને, ગરીબ માં હતી, એમને ઠંડી ન લાગે એટલે છાપા ઓઢાડીને સુવડાવતી હતી. બ્લેન્કેટ તો ન હોય, છાપા પાથરી દીધા અને છાપા ઉડી ન જાય એટલે એના ઉપર ઘાસ નાખી દીધું કે બેને થોડું ગરમાવો રહે. અને ત્યારે એ જે નાનો ભાઈ હતો એણે મોટાને પૂછ્યું કે હે ભાઈ, જેમની પાસે છાપા અને ઘાસ નહીં હોય એમની કેટલી ખરાબ હાલત થતી હશે. તો એક બહુ સરસ પ્રસંગ છે નાનો એવો કે જોસેફ હેલર અને કર્ટ વોનેગટ, અમેરિકાના 2 બહુ મહાન લેખકો, એક ફાર્મ હાઉસમાં ભેગા થઈ ગયા એક પાર્ટીમાં. અને બંને સાઈડમાં ઊભા હતા એક ખૂણામાં. અને ત્યારે જોસેફ હેલરની મશ્કરી કરવા માટે કર્ટ વોનેગટે પૂછ્યું કે તને ખબર છે કે આ પાર્ટીના યજમાન કેટલું કમાય છે? એટલે હેલરે કહ્યું કે ના. તો કે તારા અત્યાર સુધીના જેટલા પુસ્તકો વેચાયા છે એની કુલ કિંમત, રોયલ્ટી જવા દે, એનું જે કુલ વેચાણ કિંમત છે એના કરતાં 10 ગણી વધારે રકમ આ પાર્ટીના યજમાન એક દિવસમાં કમાય છે. એટલે હેલરે બહુ જ સુંદર જવાબ આપ્યો કે હા, પણ મારી પાસે કશું કેવું છે જે એમની પાસે ક્યારેય નહીં હોય. એટલે વોનેગટે પૂછ્યું કે એવું તો શું છે? હેલરે કહ્યું કે મારી પાસે સમજણ છે
કે મારી પાસે જેટલું છે એ પર્યાપ્ત છે. તો એક ડબલ એક્સેલ ફિલ્મનો એક બહુ સરસ ડાયલોગ છે, જબ તક दूसरों के दुख से मुलाकात नहीं होती अपना दुख ही हमको अल्टीमेट लगता है. એટલે જ્યારે પણ જીવન ન ગમે ને ત્યારે કોઈક એવા વ્યક્તિઓને મળજો કે જે તમારા કરતાં વધારે દુઃખી હોય. એના બે ફાયદા થશે. એક તો એમનું દુઃખ સાંભળીને આપણને એમ થશે કે આપણું જીવન તો ઘણું સારું છે, અને એમનું દુઃખ શેર કરીને એમને થોડી હળવાશ અનુભવાશે. કારણ કે અન્યનું દુઃખ આપણને કૃતજ્ઞ બનવાની તક આપે છે, અને આપણું દુઃખ આપણને વિનમ્ર બનવાની તક આપે છે. છેલ્લી બે વાત જે મારે કરવી છે કે સપોઝ એક આદ્ય શાંતિ કરીને સ્પિરિચ્યુઅલ લીડર છે, એમણે કહ્યું છે કે સુખી થવાનો એક જ રસ્તો છે કે આ ક્ષણમાં જે કંઈ તમારી માંગણી છે એનો ત્યાગ કરી દો. આ ક્ષણમાં જે કંઈ માંગણી છે એનો ત્યાગ કરી દો. યુ આર ફાઇન, યુ આર હેપી. તો પછી પ્રશ્ન એવો થાય કે આગલી ક્ષણનું શું કરવાનું? એનો ડર, એની ચિંતા, એની અસલામતી, એનું શું કરવાનું? તો કોઈ બસનો ડ્રાઈવર સાવ અજાણ્યો હોવા છતાં એના પર ભરોસો મૂકીને આપણે બસમાં નિરાતે ઊંઘી જઈએ છીએ. કોઈ ફ્લાઇટના કેપ્ટનને બિલકુલ પરિચય ન હોવા છતાં આપણે ફ્લાઇટમાં બેસીએ છીએ. કોઈ શિપના કેપ્ટનને ઓળખતા ન હોવા છતાં ડૂબી જવાના ડર વગર આપણે વાહનમાં બેસીએ છીએ. તો જો કોઈ અપરિચિત બસના ડ્રાઈવર, પાયલટ કે કેપ્ટન પર ભરોસો રાખીને આપણે મુસાફરી કરતા હોઈએ તો આપણા પ્રિય, પરિચિત અને પાવરફુલ એવા શ્રી કૃષ્ણમાં ભરોસો રાખીને નિશ્ચિંત કેમ નથી થઈ જતા? ટૂંકી મુસાફરી દરમિયાન જેટલો ભરોસો આપણે આ વ્યક્તિઓમાં કરીએ છીએ એટલો જ ભરોસો આપણને આપણા જીવનરથના સારથી પર હોવો જોઈએ. તો વધુ પડતા ડર, ચિંતા અને અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. જ્યારે આપણે આપણી જાતને વધુ પડતું મહત્વ આપીએ છીએ, ઇલ્યુઝન ઓફ કંટ્રોલ, કે બધું આપણા કંટ્રોલમાં છે, બધી પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં છે, આપણી આસપાસનું વાતાવરણ, એમાં રહેતા લોકો, એમનું રિએક્શન બધું જ આપણા કંટ્રોલમાં છે. જ્યારે આપણે આવું માનવા લાગીએ છીએ ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. સો એક બહુ સરસ પુસ્તક છે, યુનિવર્સ હેઝ યોર બેક. આ બ્રહ્માંડ તમારી સાથે છે. અને મારે તો પુસ્તકનો ઉલ્લેખ કરવો હોય આમ તો અપ્રસ્તુત છે, કારણ કે આપણે તો એવી સંસ્કૃતિમાંથી આવીએ છીએ જ્યાં ભગવાને બાળપણમાં મોઢું ખોલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે. આપણે એ જ એનર્જીમાંથી બનેલા છીએ, તો શેનો ડર? તો એક બહુ સરસ કોટ છે કે ઓલવેઝ ડાઉટ યોર ડાઉટ બિફોર યુ ડાઉટ યોર ફેથ. તમારી શ્રદ્ધા પર શંકા કરતા પહેલા તમારી શંકા પર શંકા કરજો. અને જીવન ગમાડવાનો છેલ્લો ઉપાય, છેલ્લી 5 મિનિટ અને 50 સેકન્ડ બાકી છે. એક બહુ સરસ પુસ્તક છે, એટ હોમ ઇન ધ વર્લ્ડ. એક ટીક નાટ હાન કરીને એક સ્પિરિચ્યુઅલ લીડર છે, એમણે એક સરસ પ્રસંગ લખ્યો છે કે વિયેટનામ અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ થયું, અને ત્યારે અમેરિકાના લશ્કરમાં જે સૈનિક હતા એ નિવૃત્ત સૈનિક હતા. એ એકવાર ગુરુજી પાસે આવ્યા અને એમણે કહ્યું કે હવે તો હું નિવૃત્ત છું, પણ હું જ્યારે લશ્કરમાં હતો ત્યારે મારાથી એક ભયંકર પાપ થઈ ગયું છે. અમારા કેટલાક સાથી સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા હતા, અને એ શહીદોનો બદલો લેવા માટે મેં 5 નિર્દોષ બાળકોને મારી નાખ્યા, દુશ્મન દેશના, એટલે કે વિયેતનામના 5 નિર્દોષ બાળકોને મેં મારી નાખ્યા મારા સાથી સૈનિકોની શહાદતનો બદલો લેવા માટે. મેં એમને, એ લોકો રમતા હતા ઝાડ નીચે, અને મેં એમને એક ઝેર ભેળવેલી સેન્ડવિચ ખવડાવી દીધી. અને એટલું જ નહીં, એ બાળકો પીડાતા એમના મા બાપના ખોળામાં દમ ન તોડે ત્યાં સુધી એક ઝાડની પાછળ ઊભો રહીને આ દ્રશ્ય હું જોતો રહ્યો. હું અમેરિકા ગયો પછી આ દ્રશ્ય મને સુવા નહોતું દેતું. મને જીવન પ્રત્યે તિરસ્કાર થવા લાગ્યો, મને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. મેં મારી વૃદ્ધ માને કહ્યું તો માએ એવું કહ્યું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ હું મારી જાતને માફ નથી કરી શકતો. તમે મને ઉપાય સૂચવો, મને આમાંથી મુક્તિ અપાવો. હવે ટીક નાટ હાન પોતે વિયેતનામના, અને ત્યારે એમણે બહુ જ સુંદર જવાબ આપ્યો કે હા, એ વાત સાચી કે તમે પાપ કર્યું છે, તમે ભૂતકાળને નહીં બદલી શકો, તમે 5 નિર્દોષ બાળકોની હત્યા કરી છે એ વાત સાચી, પણ જો તમે 5ની હત્યા કરી હોય તો હવે 50નો જીવ બચાવો. અને ત્યાર પછી એ નિવૃત્ત સૈનિકે પોતાનું બાકીનું આખું જીવન કુપોષિત, ગરીબ અને બીમાર બાળકોની સેવામાં વિતાવી દીધું, અને એમણે કેટલાયના જીવ બચાવ્યા. તો
કહેવાનો અર્થ એ છે કે મને જીવન ગમે છે, એનો એક અર્થ એવો પણ થાય કે મને અન્યનું જીવન પણ ગમે છે, અને અન્યના જખમો પર મલમ લગાડીએ તો અને ત્યારે જ સ્વના જોખમો રૂજાય છે. કોઈ એક જીવની આપણે કાળજી લઈએ છીએ, કોઈ એક જીવની કાળજી, ત્યારે આપણી અંદર રહેલું પણ કશુંક રૂજાય છે. અને છેલ્લે હું એવું કહીશ કે અળસિયા હોય ને, અળસિયા એકદમ સરળ, સૌથી સાદા સજીવો જેને કહેવાય, તો અળસિયા પર સૌથી વધારે અભ્યાસ કર્યો ડાર્વિને, ચાર્લ્સ ડાર્વિને. પોતાના 70-75 વર્ષની રાત્રે નીકળી પડતા. તો અળસિયા એક એવા જાદુઈ છે કે એ લોકો જે ડેડ મટીરિયલ્સ હોય, એટલે ખરી પડેલા પર્ણો હોય, જે મૂળિયા મૃત્યુ પામેલા હોય, એ બધું ખાઈ જાય, અને એનું જે એક્સક્રીટા છે અળસિયાનું, એ ફર્ટિલાઇઝર તરીકેનું કામ કરે, એટલે એ જમીનની ફળદ્રુપતા વધારે. અને અળસિયાને કારણે વૃક્ષો વધારે સારી રીતે એના મૂળિયા અંદર જઈ શકે. તમે વિચાર કરો કે વૃક્ષ માટે, જમીન માટે, જમીનની ફળદ્રુપતા માટે જેમણે અળસિયાનું સર્જન કર્યું છે, એણે મારા તમારા માટે નહીં વિચાર્યું હોય? જેણે નાની એવી મગફળીની અંદર 2 શીંગના દાણા મૂક્યા હશે, અને મારા તમારા માટે નહીં વિચાર્યું હોય? જેણે પતંગિયાની પાંખોમાં રંગ પૂર્યા છે, એણે મારાને તમારો વિચાર નહીં કર્યો હોય? આપણા માટે કંઈક પ્લાન્સ હશે. અને છેલ્લે 5 તબક્કા હોય, 5 અવસ્થા જીવનની. 2 મિનિટ બાકી છે. તમે કઈ અવસ્થામાં છો મને નથી ખબર, પણ પહેલી એક એવી અવસ્થા કે જીવન ગમે છે એટલું જ નહીં, જીવનના પ્રેમમાં છીએ. અમારા કાઠિયાવાડમાં કે જીવન ઓહો છે, કઈ દુઃખ જ નથી, કશું જ નથી. જો એ અવસ્થા હોય તો એના જેવું ઉત્તમ કશું નથી. પણ બહુ ઓછા લોકો એ અવસ્થા સુધી પહોંચી શકે છે કે જ્યાં એમના જીવનમાં દુઃખ હોતા નથી એવું નથી, પણ એ દુઃખને અવગણના કરે છે. એમની સામે જે જીવન રહેલું છે એના પરિપ્રેક્ષ્યમાં એ દુઃખ તો બહુ નજીવું લાગે છે. બીજું જે છે કે જીવન ગમે છે, જીવનમાં દુઃખ છે, તકલીફો છે, સમસ્યાઓ છે, પણ એ બધાની હાજરી હોવા છતાં જીવન ગમે છે અને જીવવું છે, જેમાં આપણે મોટાભાગના લોકો આવીએ છીએ કે તકલીફો તો છે પણ જીવન ગમે છે. ત્રીજું છે જીવન ગમતું નથી છતાં જીવવું છે, કારણ કે એક જવાબદારી છે. દીકરીના લગ્ન કરવાના છે, ભાઈને સેટલ કરવાનો છે, કોઈની સાર સંભાળ રાખવાની છે, મમ્મી પપ્પાની કાળજી લેવાની છે. તો જીવન ગમતું નથી પણ અન્ય માટે જીવવું છે. જો આ અવસ્થા હોય તોય ચિંતા કરવા જેવું નથી, કારણ કે જો તમે અન્ય માટે જીવો છો તો વહેલા મોડા તમને જીવન ગમવા જ માંડશે. પણ જે ચોથી ને 5મી અવસ્થા છે થોડી ગંભીર અવસ્થા છે. ચોથી છે કે જીવન ગમતું નથી, આત્મહત્યા કરવાની હિંમત નથી, પણ મૃત્યુની ઈચ્છા છે. એને કહેવાય વિશિંગ ડેથ, કે ભાઈ એક્સિડન્ટ થઈ જાય તો સારું, ઈશ્વર લઈ લે તો સારું. તો આ ગંભીર અવસ્થા છે, કારણ કે ચોથી ને 5મી અવસ્થા ડિપ્રેશનનું લક્ષણ હોઈ શકે છે. ઇફ યુ આર વિશિંગ ડેથ, કારણ કે આપણી અંદર જીવદાયી ઉર્જા રહેલી છે, તો જો મૃત્યુ ઈચ્છતા હો તો એ ચિત્ત બીમાર છે, મન બીમાર છે, અને એની સારવાર કરાવવી જોઈએ. કારણ કે જે ક્ષણથી આપણે મૃત્યુની ઈચ્છા કરીએ છીએ, જાણે અજાણે આપણે મૃત્યુની નજીક સરકતા જઈએ છીએ. અને છેલ્લું છે આત્મહત્યાના વિચારો આવે છે. જો સ્ટોપ, છેલ્લું છે આત્મહત્યાના વિચારો આવે છે. જો એવું થતું હોય તો આ સેમિનાર પૂરો થાય પછી તમારે તાત્કાલિક કોઈ મદદની જરૂર છે. તમારે કોઈ સાયકેટ્રિસ્ટને, કોઈ થેરાપિસ્ટને બતાવવું જોઈએ જો એ અવસ્થામાં હોય તો. એક જ લાઈનમાં હું એટલું કહીશ કે જીવનની સુંદરતા માણવી હોય તો ફૂટપટ્ટી મૂકી દો, કારણ કે જો તમે માપવા કે ગણવા રહેશો તો માણી નહીં શકો. આ જીવન માણવાનો એક જ રસ્તો છે, તમારા અભિપ્રાયો, તમારા નિષ્કર્ષો, તમારા કન્ક્લુઝન્સ બધા સાઈડ પર મૂક. ડુ નોટ કન્ક્લુડ, કન્ક્લુઝન ઇઝ ડેથ. માટે જો તમે જેઓ કળા કરતા મોરના પીછા ગણવા બેસે છે એ મોરની સુંદરતા ચૂકી જાય છે. જો આકાશના તારા ગણે છે એ આભની સુંદરતા ચૂકી જાય છે. માટે મિનિટો કલાકોમાં જીવનને બદલે જો આપણે ક્ષણોમાં જીવી શકીએ તો કદાચ જીવનને વધારે વહાલું કરી શકીએ.